हेलो फ्रेंड्स, केम छो? आज अपना वीडियो ने अंदर F5 बीकॉम सेमेस्टर 2 में आंकड़ाशास्त्र में नियत संबंध रेखा विषे अभ्यास करीशुं। जेनो एक दाखलो में बोर्ड पर लख्यो छे तो तेने आपणे समजवानो प्रयत्न करीए। फ्रेंड्स, आपणो दाखलो कंईक आ प्रकारे छे। नीचे पिता अने पुत्रनी ऊंचाई आपवामां आवी छे, तेना परथी नियत संबंधांकनी किंमत शोधो। ज्यारे पितानी ऊंचाई 67.5 होय त्यारे पुत्रनी ऊंचाईनुं आगणन करो। बे कॉलम आपवामां आवी छे, पितानी ऊंचाई अने पुत्रनी ऊंचाई। आ कॉलमने आपणे लखी लेशुं x, ज्यारे आ कॉलमने लखी लेशुं y। थई गया? चलो, हवे पहले तो आपणे ए समजी लेवानुं छे के आ x नी y परनी नियत संबंध रेखा छे के y नी x परनी नियत संबंध रेखा छे। अहींया जुओ, अहीं शुं कीधुं छे? पितानी ऊंचाई। पितानी ऊंचाई एटले शुं कहेवाय? x। એટલે તમને x બરાબર કિંમત આપી છે અને જ્યારે x બરાબર કિંમત આપે ત્યારે આ કઈ નિયત સંબંધરેખા કહેવાશે? y ની x પરની નિયત સંબંધરેખા। અને જો y ની કિંમત આપે તો x ની y પરની નિયત સંબંધરેખા। ઓકે, ચાલો શરૂઆત કરીએ। હવે આની આપણે કયા કયા કોલમ બનાવવાનું છે તે સમજી લો। x परथी आपणे dx मेळववानुं। dx बराबर शुं लखशुं? x माइनस a। पछी आपणे बनाववानुं dy। dy बराबर शुं थशे? y माइनस b। त्यार पछी आ बंने कॉलमनो गुणाकार એટલે કે dx ગુણ્યા dy बराबर। y ની x પરની નિયત સંબંધ રેખા છે, છેલ્લે શું આવ્યો? x આવ્યો ને, એટલે આપણે શું બનાવવાનું રહેશે? dx નો સ્ક્વેર। बराबर। चलो हवे समझो, अहींया आव्यो a ने अहींया आव्यो b। आपणे x मांथी सौथी नानी जे अवलोकन होय, सौथी नानो अवलोकन तेने आपणे a धारवानो। आमां सौथी नानो अवलोकन कोण छे? जुओ 65। तेने आपणे a लई लईए। ते रीते y नी अंदर सौथी नानी अवलोकन कई छे? सौथी नानो अवलोकन 64। तो एने आपणे b लई लेवानुं। थई गयुं? चलो, जेने आपणे a अने b धारीए तेनी सामे 0 लखवानुं। x नुं बनाव्युं छे जोजो। चलो, 66 मांथी 65 એટલે જવાબ કેટલો આવશે? 1। 67 मांथी 65 એટલે 2। 67 मांथी 65 2। 68 मांथी 65 3। 69 मांथी 65 काढो 4। 71 मांथी 65 काढो 6। 73 मांथी 65 काढो 8। થઈ ગયા? હવે એ રીતે આપણે dy બનાવવાનો રહેશે। ચાલો, 67 मांथी 64 બાદ કરો, કેટલા આવશે? 3। 68 मांथी 64 4। આની સામે 0। 68 मांथी 64 4। 72 मांथी 64 એટલે 6 ને 2 8। ચાલો, 70 मांथी 64 એટલે 6। 69 मांथी 64 એટલે આવી જશે 5। અને 70 मांथी 64 એટલે 6। થઈ ગયા બે કોલમ। હવે બંને કોલમનો ગુણાકાર 0 ગુણ્યા 3 એટલે જવાબ શું થઈ જશે? 0। 1 ચોક 4। 2 ગુણ્યા 0 એટલે 0। 2 ચોક 8। 3 અઠ્ઠામ 24। 4 છંગ 24। 6 પચામ 30 અને 8 છંગ 48। થઈ ગયા? dx સ્ક્વેર। ચાલો, dx સ્ક્વેર એટલે શું કરવાનું? આ જે કોલમ ખરી ને તેનો વર્ગ કરી લેવાનો। ચાલો, 0 નો વર્ગ 0। 1 નો વર્ગ 1। 2 નો વર્ગ 4। પાછો 2 નો વર્ગ 4। 3 નો વર્ગ 9। 4 નો વર્ગ 16। 6 નો વર્ગ 36 અને 8 નો વર્ગ 64। હવે જુઓ, આની અંદર આપણને x બાર અને y બાર એની પણ જરૂરિયાત રહેશે। એટલે આ બધી કોલમનો સરવાળો તો આપણે કરવાનો જ, એની સાથે સાથે આ બે કોલમનો પણ સરવાળો કરવાનો। શેના માટે? x બાર અને y બાર મેળવવા માટે। એટલે આ થઈ જશે આ બધી કોલમોનો સરવાળો, એટલે કે ટોટલ। અહીંયા લખશું સિગ્મા x। ચાલો, આને સિગ્મા y। અહીંયા સિગ્મા dx
સિગ્મા ડીવાય, ત્યાર પછી સિગ્મા ડીએક્સ ઇન્ટુ ડીવાય અને લાસ્ટમાં સિગ્મા ડીએક્સ નો સ્ક્વેર. થઈ ગયો. ચાલો સરળ કરી લઈએ. ચાલો 65, 66, 67, 67, 68, 69, 71 અને 73 એટલે 546. ત્યાર પછી વાય કોલમનો 67, 68, 64, 68, 72, 70, 69 અને 70, 548. ત્યાર પછી અહીંયા 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 3 8, 8 ને 4 12, 12 ને 6 18 ને 18 ને 8 26. થઈ ગયા 26. ચાલો અહીંયા જોઈએ 4 ને 3 7, 7 ને 4 11, 11 ને 8 19, 19 ને 6 25, 25 ને 5 30, 30 ને 6 36. ચાલો અહીંયા સરળ કરી લઈએ આપણે. 8 ને 4 12, 12 માં આપણે 24 પ્લસ કરીએ એટલે 36, પાછા 24 પ્લસ કરીએ એટલે 60, પછી 30 અને છેલ્લે 48 એટલે 138. ચાલો અહીંયા 4 ને 1 5, 5 ને 4 9, 9 ને 9 18. ચાલો 18 માં હવે 16, 36 અને 64 એટલે 134. આપણે પહેલા એક્સ બાર અને વાય બાર મેળવી લઈએ. બરાબર. એક્સ બાર બરાબર સિગ્મા એક્સ છેદમાં એન અને વાય બાર બરાબર થશે સિગ્મા વાય છેદમાં એન. ચાલો સિગ્મા એક્સ નો સરવાળો કેટલો 546. એન એટલે કે કેટલા અવલોકન 1 2 3 4 5 6 7 અને 1 8. તે રીતે સિગ્મા વાય એનો સરવાળો કેટલો છે 548 અને એન કેટલા 8 જ થવાના. ચાલો ભાગાકાર કરી લઈએ. 546 ભાગ્યા 8 કરો 68.25. 68.25 બરાબર. જ્યારે 548 ભાગ્યા 8 કરો એટલે આવશે 68.5. ચાલો આપણને મળી ગઈ આપણને બધી કોલમ રેડી થઈ ગઈ. હવે આપણે સૂત્ર લખીએ. બી કઈ છે વાય ની એક્સ પરની નિયત સંબંધ રેખા એટલે શું લખવાનું અહીંયા વાય અને એની બાજુમાં લખવાનું એક્સ. બરાબર. એટલે શું ગણાય વાય ની એક્સ પરની નિયત સંબંધ રેખા ગણાય. ચાલો એ સમજો. હવે આપણે સૂત્ર કઈ રીતનું લખાશે તે સિગ્મા ડીએક્સ ઇન્ટુ ડીવાય છેદમાં એન. બરાબર. માઇનસ સિગ્મા ડીએક્સ ને છેદમાં એન ઇન્ટુ એટલે કે ગુણાકાર. આ બંનેનો સંબંધ ગુણાકારને બોલાશે સિગ્મા ડીવાય છેદમાં એન. એટલે શું કરવાનું આ બંનેનો ગુણાકાર વાળો જે સાથે વાળો જે કોલમ છે તે લખવાનો થઈ ગયો. પછી બંનેને અલગ અલગ છૂટા પાડી દેવાના. ત્યારબાદ નીચેના ક્રમે સિગ્મા ડીએક્સ નો સ્ક્વેર છેદમાં એન માઇનસ સિગ્મા ડીએક્સ ને છેદમાં એન આખાનો સ્ક્વેર. અહીં જોજો સિગ્મા ડીએક્સ આખાનો સ્ક્વેર છેદમાં એન છે જ્યારે અહીંયા ઓનલી ડીએક્સ છે અને આખાનો વર્ગ બતાવવામાં આવેલો છે. બરાબર. એટલે સૂત્રો લખો તો બહુ ધ્યાનથી લખજો. બહુ કોઈ ખાસ આમાં મુશ્કેલી નથી, પ્રોબ્લેમ નથી, પરંતુ જો સાચવીને ન લખશો તો આમાં ભૂલ જણાશે. બરાબર. ચાલો અહીં જુઓ આના બરાબર કેટલા ડીએક્સ ઇન્ટુ ડીવાય કેટલા છે 138 છેદમાં કેટલા એન એટલે 8. ચાલો એ રીતે સિગ્મા ડીએક્સ કેટલા છે 26 છેદમાં 8. સિગ્મા ડીવાય કેટલા છે એરિયા 36 છેદમાં 8. ડીએક્સ નો સ્ક્વેર એટલે અહીંયા
કેટલા છે 134 છેદમાં 8. ચલો સિગ્મા dx છે, dx એટલે કે કેટલા 26, n એટલે 8 આખાનો વર્ગ. ચલો 138 ભાગ્યા 8 કરો 17.25. હવે જો આ બંનેનો ગુણાકાર કરી દેવાનો ઉપર ઉપરનો. 26 ગુણ્યા 36 એટલે કેટલા થઈ જાય 936 અને 8 ગુણ્યા 8 કરો તો 8 વઠ્યા 64 ભાગ્યા 64 કરી દો 14.625 પૂરેપૂરા લખી લેવાના. થઈ ગયા. ચાલો નીચે 134 ભાગ્યા 8 કરીએ 16.75 માઇનસ. ચાલો હવે જો અહીંયા આ વર્ગ જે છે તે 26 ને બી લાગે અને 8 ને પણ લાગે. 26 નો વર્ગ એટલે કેટલા થઈ જાય 26 નો વર્ગ એટલે 26 ગુણ્યા 26 એટલે કે 676 છેદમાં 8 નો વર્ગ એટલે 64. ચલો કરી દો તો 676 ભાગ્યા 64 10.5625. બાદબાકી કરીએ 17.25 ઓછા 14.625 એટલે 2.625 છેદમાં 16.75 ઓછા 10.5625 એટલે 6.1875. બરાબર. ચાલો ભાગાકાર કરી દઈએ આના ભાગ્યા આટલા 2.625 ભાગ્યા 6.1875 એટલે જવાબ કંઈક મળ્યો આપણને 0.424 એટલે કે 0.4242 છે એટલે આપણે 0.424 લખી લઈએ. આ રહ્યો BYX આવી ગયો. હવે આના પછી આપણે y ની x પરની નિયત સબંધ રેખા પણ શોધવાની છે. એમાં x ની કિંમત જે આપી છે એ પણ કિંમત મૂકીને જવાબ શોધવાનો છે. બરાબર સમજીએ. એના પહેલા આપણે શું કરીએ આ જે કિંમતો જે આવી ગઈ છે તેને લખી લઈએ પહેલા એટલે ધ્યાનમાં રહે એ બધી વિગતો. અહીંયા લખી લઈએ x બાર કેટલા છે 68.25 y બાર બરાબર કેટલા છે તો 68.5 બરાબર અને BYX કેટલા આવ્યા આપણા 0.424 થઈ ગયા. ચાલો સમજીએ. y ની x પરની નિયત સંબંધ રેખા લખાઈ ગયું. હવે જુઓ શરૂઆત શેનાથી થાય છે y થી થાય છે. y માઇનસ y બાર બરાબર BYX જે આપણે શોધ્યું તે બરાબર તે લખવાનું કાઉન્સ કરીને પછી શું આવ્યું આ y વાળો અહીંયા y વાળો ટર્મ આવી ગયો અને x નો ટર્મ x માઇનસ x બાર થઈ ગયું. હવે જોજો y બેઠો y બાર કેટલા 68.5. ચલો આના બરાબર વેલ્યુ કેટલી b ની 0.424 x બેઠો કોપી ને x બાર કેટલા 68.25 રાઈટ. માટે y ઓછા 68.5 બરાબર. હવે આનો ગુણાકાર x સાથે પાછો આનો ગુણાકાર આની સાથે બરાબર સમજજો. આનો ગુણાકાર આની સાથે કરીએ 0.424x માઇનસ ના માઇનસ. હવે આનો ગુણાકાર આની સાથે 0.424 ગુણ્યા 68.25 એટલે 28.938 છે એટલે આપણે 94 કરી દઈશું બરાબર. ચાલો હવે જોજો
આ માઇનસમાં છે, આ બાજુ આવે તો પ્લસમાં, એટલે વાય બરાબર 0.424x ઓછા 28.94 વત્તા 68.5 માટે વાય બરાબર 0.424x માઇનસ પ્લસ માઇનસ આનામાંથી આને બાદ કરો 68.5 માંથી 28.94 એટલે 39.56 ચિહ્ન કોનું તો મોટી વેલ્યુનું, તો મોટી વેલ્યુ કોણ છે 68.5 એમાં છે પ્લસમાં, એ પ્લસ કરી દેવાનું બરાબર. આપણને નિયત સમરેખા મળી. હવે જુઓ આનીમાં x બરાબર વેલ્યુ કીધી છે કેટલી 67.5, તે હવે વેલ્યુ મૂકવાની માટે x બરાબર 67.5 મૂકતા માટે y બરાબર 0.424 x બરાબર કેટલા 67.5 વત્તા 39.56. ચલો આ બંનેનો ગુણાકાર 0.424 ગુણ્યા 67.5 કરો એટલે 28.62 વત્તા 39.56. બંનેનો સરવાળો કરો 28.62 વત્તા 39.56 એટલે જવાબ આવશે 59.18. આ આપણો જવાબ રહ્યો ને અહીંયા આપણો દાખલો આ પૂરો થાય છે બરાબર. ફ્રેન્ડ્સ કંઈક આ રીતે આપણા નિયત સમરેખાના દાખલાને સમજવાનો પ્રયત્ન કર્યો છે. ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરવું, ચેનલને સબસ્ક્રાઇબ એન્ડ લાઇક કરવું. થેન્ક યુ.